જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે લોક દરબાર યોજાયો હતો. જૂનાગઢમાં ગિરનાર કમલમ કાર્યાલય ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ કરવામાં આવ્યું હતું. દર શુક્રવારે ગિરનાર કમલમ ખાતે એક લોક દરબારનું આયોજન કરાય છે, જેમાં આ વખતે પણ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પ્રશ્નોની રજૂઆત કરી હતી. કેટલાક લોકોએ તો પોતાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ થતું ન હોય એવી વ્યાપક ફરિયાદ પણ કરી હતી. ધારાસભ્ય તરીકે શપથ લીધા પછી રૂટિંગ પ્રક્રિયાની અંદર દર શુક્રવારે એટલે સેવાનો વાર તરીકે નક્કી કર્યો છે અને દર શુક્રવારે જો કઈ બહાર ન જવાનું હોય તો અચૂક લોક દરબાર કરી અને લોકોના પ્રશ્ન રૂટિંગ પ્રક્રિયામાં તો લોકો મળતા હોય છે, એ 365 દિવસનો હોય છે, પણ ક્યારેક હોય ન હોય, મળાય ન મળાય, ઓફિસે એમના કામ થતા હોય છે, પણ વ્યક્તિગત મળી શકે અને એમના વાત રજૂ કરી શકે, અધિકારીને કોઈ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ કાવી શકે. એમના માટેનું એક લોકોના હિત માટેનું આ કાર્ય એટલે કે લોક દરબાર દર શુક્રવારે યોજાય છે. એના ભાગના રૂપે આજે પણ આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો આવે છે, નાના પ્રશ્નો હોય કે મોટા પ્રશ્નો હોય છે, એમના સોલ્યુશન કરવાના પ્રયત્નો હોય છે. એવું કોઈ લોક દરબારમાં આવે કે મળે એટલે 100% પ્રશ્નોનો નિકાલ થતો હોય એવું નથી. પ્રશ્નના નિકાલ માટેના પ્રયત્નો 100% હોય છે. મોસ્ટ ઓફ પ્રશ્નોના નિકાલ પણ થતા હોય છે. કોઈ ટેકનિકલી પ્રશ્નો હોય છે, કોઈ કાયદાકીય ગૂંચવણના હોય છે, કોઈ સરકારી પોલિસીના હોય છે, તો એમાં વાર લાગતી હોય ને ઘણી વખત થતા પણ ન હોય છે, કારણ કે એક લેવલની વાત છે. પણ જ્યાદાતર લોકોના પ્રશ્નો અહીંથી સોલ્વ થાય એવા પ્રયત્નો છે અને લોકોને ઉત્સાહભેર મળવાનું થાય છે. એમની સાથે એમના પ્રશ્નોની સાથે એ વિસ્તારની અંદર શું પરિસ્થિતિ છે, કેન્દ્ર સરકારની યોજનાઓને કઈ રીતે લાભ મળે છે, રાજ્ય સરકારની યોજનાઓનો કઈ રીતે લાભ મળે છે, લોકોની અંદર એ યોજનાઓ વિશેના કેવા વિચારો છે, એ પણ જાણવા મળે છે કે એની અંદર આપણે સુધાર કરીને સારી રીતે કઈ રીતે લોકોને મદદરૂપ રાજ્ય સરકાર થઈ શકે, કેન્દ્ર સરકાર થઈ શકે, એવા વિચારો પણ લોકો પાસેથી મળે છે. એટલે આ એક લોક દરબાર એ લોકોના પ્રશ્ન સોલ્વ કરવા માટે પણ નહીં, લોકોના વિચાર જાણવા માટે અને નવા વિચારોથી નવી સરકારની નીતિઓ કઈ રીતે કરી શકાય છે એમના માટેના આ પ્રયત્નો હોય છે. એટલે મને પણ અહીંયા લોક દરબારથી ઘણું શીખવા મળે છે, લોકોની પાસેથી, એમના વિચારોથી. એટલે આ લોક દરબાર લોકોના પ્રશ્નને સોલ્વ કરવાનો એટલે મારો પણ વ્યક્તિગત અને રાજ્ય સરકારને કંઈક નવું કંઈક મળે એમના માટેનું પણ એક આ પાસું છે. એટલે લોક દરબારની અંદર લોકોને કામ કરી છીએ એ કોઈ અમે એહસાન નથી કરતા, અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ અને વિધાનસભા વિસ્તારના તમામ લોકોના હિતની રક્ષા કરવી અને એમના પ્રશ્નોનો નિકાલ કરવો એ અમારી જવાબદારી છે. કોઈ એહસાન હોતું નથી. ઘણી વખત કોઈ એમ કહે છે કે આભાર નથી હોતો, એ અમારી ફરજ છે અને અમે જે પણ કામ કરી છીએ એ અમારા ફરજના ભાગનું કામ કરી છીએ, અમારી જવાબદારી છે. અમે બંને કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી છીએ. આજરોજ અમે અમારો એક ઝળહળતો પ્રશ્ન ધારાસભ્ય શ્રી જૂનાગઢના સંજયભાઈ કોરડિયા પાસે આવેલા અને અમારો મુદ્દો વ્યવસ્થિત સાંભળી અને પ્રતિસાદ આપી અને એનું સોલ્યુશન કઈ રીતે કરવું, કઈ રીતે લખાણથી આગળ વધવું, એ બધું અમને માર્ગદર્શન આપેલું. તેના માટે અમે ખૂબ આભારી છીએ.